ચાહે તમારું ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન હોય, ફાર્મસી એડમિશન હોય કે બેચલરનું એડમિશન હોય, એસીપીસીની વેબસાઇટ ઉપર એરર આવી રહી છે અથવા આવી રહી હતી, ચોઇસ ફિલિંગ નહોતી થઈ શકતી, એ તમામ તકલીફોથી તમારા ઘણા બધાના મેસેજ આવ્યા અને ફાઇનલી આપણે આ વિડીયો તમારા માટે લાવી રહ્યા છીએ. તો વિડીયો સંપૂર્ણ જોજો એટલે તમને દરેકે દરેક માહિતી મળી જાય. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે ટાઈમ ટુ ટાઈમ તમને તમારી બધી જ અપડેટ્સ અહીંથી મળતી રહેશે. અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, કોઈ પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જોડાઈ જજો. હવે સૌથી પહેલા તો જે પણ પ્રોબ્લેમ એસીપીસીની વેબસાઇટ ઉપર આવી રહ્યા હતા, હાલ એક પણ પ્રોબ્લેમ નથી. આપણે ચેક કરી લીધું છે, એસીપીસીની વેબસાઇટ સરસ રીતે ઓપન થાય જ છે. ભુજ SCPC.admissions.nic.in ની વેબસાઇટ છે. આની અંદર મેં દરેકે દરેક ચેક કરી લીધું છે. જેમ કે હું ફાર્મસીની અંદર જાઉં છું તો ફાર્મસીની અંદર કોમન રજિસ્ટ્રેશન, બરાબર, ઓકે, મેં એક સેશન એક્ટિવેટ કર્યો તો ચેક કરવા માટે, એટલે મને આ બતાવી રહ્યા છે, બરાબર. એ લોગઆઉટ નથી એટલા માટે આ મેસેજ આવી રહ્યો છે. પણ તમે ચેક કરશો ને એટલે તમારે અહીંયા લોગિનનું આવી જશે. લોગિન પણ થાય છે, સિક્યુરિટી નાખીને તમે ચેક કરશો એટલે અંદર તમે તમારી ચોઇસ ફિલિંગ પણ કરી શકો છો. હવે માની લો કે તમારે કંઈક નથી થતું, સિક્યુરિટી પિન મેચ નથી થતો, એવું કંઈક એરર આવે છે, તો ચિંતા નથી કરવાનું, એ કોઈને નથી દેખાતું, બધાને એરર આવી રહી છે, બરાબર. એટલે હવે ફાર્મસીની અંદર તો ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયું છે, મેં હાલ ચેક કર્યું છે, બરાબર. D2D ની અંદર છે કે નહીં એ તમે એક વખત આઈડી પાસવર્ડ નાખીને જોઈ લેજો. જો સિક્યુરિટી પિન મેચ નથી થતો એવી એરર આવે તો સમજી લેવાનું કે એસીપીસીની વેબસાઇટ તરફથી બગ છે. એ લોકો કંઈક અપડેટ કરતા હોય ને એટલે આવું થતું હોય છે, બરાબર. આ દર વખતનું છે, એવું નથી આ વખતનું. તમારું કદાચ રિઝલ્ટ આવવાનું હોય, કોઈક રાઉન્ડ ચાલુ થવાનું હોય, મેરિટ આવવાનું હોય, તમારું નહીં. માન લો કે બીઈ વાળાનું પણ આવવાનું હોય અને ફાર્મસી વાળાને આવું થાય છે, કેમ કે કોમન એડમિશન પ્રોસેસ એક જ વેબસાઇટ ઉપરથી થઈ રહી છે. તો ઇન ફ્યુચર પણ આવા કોઈ પ્રોબ્લેમ આવે છે, સિક્યુરિટી પિન મેચના કે 404 ની એરર આવે છે, પેજ ફાઇન નથી થતું, તો ગભરાવાનું નહીં. એ આખા ગુજરાતમાં કોઈને ઓપન થતું હશે નહીં. એટલે જરા પણ ફ્રસ્ટ્રેટ થવાનું નથી, શાંતિ રાખવાની. એક દિવસ ના બી થાય, બીજા દિવસે પણ થઈ જશે. અને કદાચ એમની ટાઈમ લિમિટમાં નહીં થાય ને તો એ લોકો ડેટ એક્સટેન્ડ પણ કરી દેશે. એટલે તમારે એવી જરાય એસીપીસી તરફ નેગેટિવ બનવાની જરૂર નથી. સરસ કામ એસીપીસી કરી રહ્યું છે, તો તમારે બસ શાંતિથી પ્રોસેસને સ્મૂથ રીતે ચલાવવાની છે. તો હાલ તો કોઈ પણ એરર છે નહીં. તમારી તરફથી કોઈ એરર આવતી હોય તમારી પર્ટિક્યુલર કોઈ ચોઇસ ફિલિંગમાં કે ક્યાંક તમારા પર્ટિક્યુલર કોઈ કોર્સની અંદર, તો ચિંતા ના કરતા કાલ મોસ્ટ પ્રોબેબલી સવારે 11 વાગ્યા સુધી આ બધું જ સોલ્વ થઈ જશે. તો વિડીયો તમારા મિત્રોમાં શેર કરી દેજો, જેથી એ લોકો બધા ટેન્શનમાં છે તો એમનું પણ ટેન્શન દૂર થઈ જાય. બહુ જ જલ્દી ફાર્મસીની ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું એનો લાઈવ સેશન આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. તો રેડી રહેજો, ચેનલ પર બન્યા રહેજો એટલે તમને એની લાઈવ સેશનની લિંક પણ મળી જશે. મળીએ છીએ નેક્સ્ટ અપડેટમાં. ટિલ ધેન બાય, ટેક કેર.